ભાઈ માફી માંગી લો તો માફી જો જાય છે. જોજો મર્સિડીઝ છે શણગારેલી. ભાઈ હાઈવે ઉપર 3 જણા છે ને ભાઈ બહાર નીકળ્યા છે. જોઈજો અચ્છા મારી મારીને પાડી દે ધીમીની એક. આ મને મારવાના છે હો હવે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો અત્યારે અમે છીએ N4 માં, આપણે એક્સપ્રેસ વે કહેવાય, અને સવારના વાગી ગયા છે 7 વાગ્યામાં 2 મિનિટની વાર છે. અમે જઈએ છીએ અમદાવાદ. જોઈ શકો છો વાસુભાઈ ગાડી ચલાવે છે. આ એક્સપ્રેસ વે માં તમે જોશો ને તો તમને થોડીક જ ગાડીઓ દેખાય, અને અહીંયા તો બહુ સ્પીડમાં ચલાવવાની તો અહીંયા લિમિટ જ આપેલી હોય કે ભાઈ તમારે આટલા સ્પીડ ની અંદર તો ચલાવવાની જ ચલાવવાની, અને ઊભું નહીં રહેવાનું. કે આ એક્સપ્રેસ વે છે, જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચાલુ થયો છે ને, આ એક્સપ્રેસ વે છે. રસ્તા તમે જોવો બાપુ, એમ લાગે કે નહીં આરસીસી કરેલો છે એવા તો રસ્તા છે. તો કાંઈ ઘટે નહીં એવા ગજબના રસ્તા છે. આપણે અહીંયા સ્પીડ લિમિટ છે 120 ની, અને અમે અત્યારે જઈએ છીએ અમદાવાદ સુરત થી. અત્યારે અમે ભરૂચ ચોટી ગયા છીએ, તમે જોઈ શકો છો. મસ્ત વેધર થઈ ગયો છે, ઠંડીનો માહોલ છે. જો ભાઈ આ બોર્ડ છે ને, બોર્ડ એ બોર્ડ તમને કહે છે કે આગળ 2 કિલોમીટર ના અંતરે પેટ્રોલ પંપ આવશે, રેસ્ટોરન્ટ આવશે, અને તમારે જો ટોયલેટ જવું હોય ને તો વોશરૂમ ની સુવિધા પણ મળશે. એવું બોર્ડ મારેલું છે. એટલે આગળ 2 કિલોમીટર ના અંતરે એ બધી સુવિધા તમને આ એક્સપ્રેસ વે ઉપર તમને મળશે. જો આગળ એક પાછું બોર્ડ આવે છે, વિડીયોમાં બિના રહીજો. જો એક પાછું બોર્ડ આવે છે, જો આ બોર્ડ મારેલું છે ભાઈડું, દેખાણું બોર્ડ. જો એમાં રેસ્ટોરન્ટ ની સુવિધા છે, પેટ્રોલ પુરાવવું હોય તો એ છે, વોશરૂમ ની સુવિધા છે. એ બધી સુવિધા હમણાં 2 કિલોમીટર ના અંતરે જ આવશે. આપણે જોશું હોતે કે ત્યાં કઈ સુવિધા છે, ક્યાં શું મળે છે, ખાવાનું શું છે, અને બધી સુવિધા હમણાં તમને બતાવું. બહુ મજા આવશે, બના રહેજો. જો આ આગળ જે સીધો રસ્તો છે ને, ત્યાંથી તમે આમ ડાબી બાજુ જોવો ને એટલે એ બધું ઉતરવાનું આવે. આ બાજુ તમારે ઉતરી જવાનું. In 300 meters, your destination will be on the left. જો આ બાજુ ઉતરી જવાનું. આમ તમે જોવો ને એટલે મોટી મોટી બ્રાન્ડો જે હોય ને, કંપનીઓ, એ બધાની હોટલો છે. Your destination is on the left. ખાવા પીવાનું ને ચા પાણીની બધી વ્યવસ્થા છે અહીંયા. જોઈ શકો છો, તમને અહીં જોવા મળશે. અને આજે આપણે ઇન્ફ્લુએન્સર ને બી મળવાના છીએ. જો સામે જ ઉભા છે ચેતનભાઈ, જોઈ શકો છો ચેતનભાઈ ઉભા છે. આ ચેતનભાઈ અચ્છા મારી મારીને પાડી દે ધીમીની એક. આ મને મારવાના છે હો હવે. આ હોટલ ની અંદર ચા પાણી નાસ્તો પાણી કરવા ઉભા. આમ જોવો હાવણીઓ જોવો કેવડી મોટી મોટી છે, એનાથી ધૂંધાળા કરવાના આવે. જો ઉપર કરોળિયા ચા હોય ને, એવડી મોટી મોટી હાવણીઓથી કરોળિયા ખેરે છે ને. હા, બહુ મોટી હાવણી છે. આ છે ને કેન્ટીન છે. અહીંયા તમારે જે ખાવું હોય એ બધું મળે. બહુ મોટી મોટી બ્રાન્ડ જેનું નામ હોય દેશમાં વિદેશમાં, એ બધી અહીંયા હોય. જો આ જગદીશ વાળાભાઈ છે, જગદીશ ફૂડ ઝોન પ્રાઇવેટ લિમિટેડ. આગળ આ મેકડોનલ્ડ છે, એની આગળ ખોડિયાર ઢાબા છે. આ બહારથી મેં તમને જે બતાવ્યું ને, એ અંદર આવ્યા ને જો આ બધા અમે લોકો ચા પીવા બેઠા છે. ચા મગાવી લીધી છે. હા, 5 કપ મગાવ્યા. દીપાભાઈ છે, એ દીપાભાઈ છે ને, એને તો અડધા કપ પીધા. અને આ ચેતનભાઈ છે, રામ મંદિરમાં ધ્વજારોહણ કર્યું ને એની રીલ્સ હતી, અને ઈ રીલ્સ પાછી ધર્મેશભાઈ લકડે મૂકી હતી. તો ભાઈ આ બધા લોકો છે ને, અમે અમદાવાદ જઈએ છીએ શૂટિંગ કરવા માટે. ચા હારી છે ને ભાઈ, બહુ મસ્ત. અહીંયા ઉભું રહીને પીવાય ને, ઊંઘી હશે પણ લાગશે વાર પણ મજા આવશે. મજા આવશે. બાપુ અમે લોકોએ ચા પાણીનો નાસ્તો કરી લીધો છે. સામે ચેતનભાઈ ની ગાડી છે, એ ચેતનભાઈ ની ગાડી પણ હવે ઉપડવાની તૈયારીમાં છે. હવે અમે લોકો પણ ઉપડવાના છીએ અને જઈએ છીએ અમદાવાદ. ગાડી ચાલુ કરી દીધી છે. જય ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ છીએ ગાડી. આ દેખાય છે ચેતનભાઈ. હાલ હવે બ્લોગ પછી કરશું ને, કે ટાઈમે પુગાય નહીં મારા ખીજાય છે ભાઈ, વડીલ કે એમ કરવું પડે. ચાલો ફટાફટ જઈએ. હા, તમે સામે જોવો ને તો અહીંયા પેટ્રોલ પંપ છે. એ પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવીને જેને પૂરું થઈ ગયું હોય અહીંયા પેટ્રોલ પુરાવી લેવાનું, અને પછી ભાઈ આ એક્સપ્રેસ વે ચડી જવાનો તમારે.
જે ઓલો મેન એક્સપ્રેસ વે હતો ને દિલ્હી મુંબઈ વાળો, એ હવે પૂરો થયો છે ને આ અમદાવાદ નો હાઈવે છે, જે તમે જોઈ શકો છો અમદાવાદ નો હાઈવે. અને અમારી પાછળ એક લક્ઝરિયસ કાર છે મર્સિડીઝ, જે વરરાજાની કાર છે, જે શણગારીને આવે છે. મને કાચમાંથી દેખાય છે, હું તમને બતાવું છું. જો હમણાં આગળ, આમાં મારી પાછળ જ છે, એક્ઝેક્ટ મારી પાછળ. જો હવે અહીંયાથી આગળ થાય જમણી બાજુથી, જો જાય છે. જોજો મર્સિડીઝ છે શણગારેલી. કેમ છે મર્સિડીઝ? વરરાજાની કાર છે ભાઈ. હાઈવે ઉપર 3 જણા છે ને ભાઈ, બહાર નીકળ્યા છે, જોઈ દો. કેમ કે ઈ ભાઈ સનરૂફ હોય ને ગાડીમાં, એટલે એમાંથી બહાર નીકળો એટલે તમને મજા જ આવે એમાં. આપણે ગાડી જો તમારી પાસે હોય ને તો બધા કોમેન્ટ કરજો. આપણી પાસે લેતી હોય ભાઈ સનરૂફ વાળી ગાડી, કેવી એને મજા આવતી હોય. હે મસ્ત પવનના લીલા લેરખા આવે. પણ આમ જોવા જઈએ તો આપણે ઉપર ને ઊભું ન રહેવાય હાઈવે ઉપર. ઊભું ન રહેવાય, પણ હવે ભલે ને ઊભા શું વાંધો આપણને. બરોબર છે. જો એક ભાઈ છે તે 3 જણા છે. 3 જણા ચડ્યા છે માથે. 3 જણા છે ભાઈ. ટોલ પ્લાઝા વટી ગયા છે, અમદાવાદ ની અંદર પોગી ગયા. અને હવે અહીંયા ટોલ પ્લાઝા એકી પાણી કરવા માટે ઉભા છે. એક ઓન મારશું, બધા ફ્રેશ થઈ જાય. અહીંયા અમે લોકો છે ને હાઈવે ઉપર ઉભા હતા અહીંયા ફ્રેશ થવા માટે. નજર કરીને તો આ થાંભલા ઉપર મારું બેટું કઈક બેઠું છે, હું બેઠું એ કઈ 10 નથી દેખાઈ ગયો. આમાં આમાં દેખાય. આ ફોન છે ને આ અલ્ટ્રા ફોન છે, આમાં દેખાય છે, બહુ સારું દેખાય. કાળો કાળો છે. હવે કાગડો તો કોને ખબર? પાછું સંભળી છે. સમડી છે? હા સમડી છે ચેતનભાઈ? ઈ સંભળી છે અને ઉપર ઓલું મોરલું છે, ઈ તો ઓલું આ કરતો ભાઈ અલ્ટ્રા. બતાવી દે. અલ્ટ્રામાં ભાઈ આ અમારો ફોન છે ને ત્યાં સુધી પોગી ન શકતો, બરોબર. આમાં તમને બહુ ઝાખું દેખાય, એટલે આ અલ્ટ્રા કાઢવી ફોન. આ અલ્ટ્રામાં કઈક દેખાય. થેન્ક યુ. હા જો એને છે ઓ ભાઈ, એમ છે. સમડી છે એ શું છે ભાઈ? આ છે અલ્ટ્રા. સમડી છે હો. એટલે એ આ 16 માં દેખાય. આઈફોન ને તમે પાછા નો પડતા. હે શું વાત છે? એવું છે? આ 16 માં બતાય છે. આ જો સેમસંગ જેવું આમાં રિઝલ્ટ આપ્યો. એની લિમિટ આવી ગઈ ભાઈ. એની લિમિટ આવી ગઈ, બરોબર. હે તમે બે બાતતા લેવો અહીંયા ઉભા ઉભા. આ 100x લઈ જાય. દવા જો હાલો. ભાઈ માફી માંગી લ્યો તો માફી. નહીં, ઈ મારા ગુરુ છે, ઈ કે મન માનવું પડે. એવી વાત નથી. બહુ આઈફોન ન કરવું એમ. બરોબર ને? બહુ આઈફોન ન કરવું. બરોબર છે ભાઈ. આઈફોન ની પાછા પાડી દે એવા મોબાઈલ અત્યારે હાલમાં ઉપલબ્ધ. આઈફોન ને પાછો પાડવાનો ન પડે. આઈફોન પાછો. ફાઇનલી મિત્રો અમે લોકો અમદાવાદ શહેરની અંદર પહોંચી ગયા છીએ અને ડ્રાઇવિંગ કરે છે ભાવિન. બહુ મસ્ત ડ્રાઇવિંગ કરે છે અને લીગલી ડ્રાઇવિંગ કરે છે. આમાં લીગલી અનલીગલી શું આવે ડ્રાઇવિંગમાં? કા પણ લીગલી જ હોય બધું. એટલે લાયસન્સ ધરાવે છે આ ભાવિન.